હવે આપણે તુરામ દવા છાંટવાનો બહુ ખર્ચો રાખવો પડે બેટા. જો ને ચીરી દવા ઈયરું ખાઈ છે જો ને બેટા. હા સાચી વાત છે તારી. દવા છાંટવી પડશે આપણે હવે ને બીજો ડોઝ મારશું ને તો ઈયરું બધી બાકા ચીકી બોલે નાખે. હા ઉપર આપણે બીજો ડોઝ મારી દઈએ આપણે. હા તે હવે એવું કરીએ આપણે બીજી દવા લઈને કાઢી લઈએ. બોલો અચ્છા એડિયા બે આ દેખાતો નહીં હવે શું કોસ કરી છે દવા છાંટો દી દેખાતું નહીં. લે બાબુજી આ તો મરું બોલે અને કાઢું પડતું લાગે દવા છાંટવાનું. લે ના ના આ તો દરાજી મારા બહુ કામના માણસ છે એટલે આ તો થઈ જેવી ટેવ છે એમની. હવે ને પાણી ભરવાનું એટલે પાણી ભરી જાય ચાલશે ને? હવે પાણી ભરજો એટલે તકલીફ પાણી આવે એને ભરતા જો. હા હવે ભરતા જઈએ. હા ડોહો થયો ને બહુ બોલે. એટલે એ તો એમનો બોલ છે એટલે બોલ્યા કરે. ત્યાં તો બધું બોલે ના એમનો સ્વભાવ જ એવાનો એવો છે યાર. ભગો ડોહાનો શું કરશું કે એવો હાર વાળો હતા. હવે ફટાફટ પાણી ભર લે પછી છે ને ફટકો રાખજો ને પાછો તું બહુ ઢીલો માણસ ઘોડા. એટલે ના કેવું પડે તમને. આટલી બધી વાર બધા બહુ ઢીલો પંપ સાંટે છે. તમે હાલ જો બધો પંપ દવા ચાહી આમ સોતરા પાડી દેવાના આમ બાકા થી બોલતા. ખટકો રાખ હવે હાલ. શું રે મરે જીલી બૈલી ઘોડ કામ કરી રહ્યો આમ ખા ને જલ્દી. ના પંપ જ જેવો હોય. એ પંપ ને તું ઢીલો હે ફોડા. હવે હારું હવે હે ઈયરની દવા છાંટી લે છે ને ઈયરનો તરાસી મટી જાય ને બે તો ઈયર આપણી હારી થાય બરોબર. આ વખતે દવા હટકી આવી લાગે. ના ના આગળ વાય થઈ ભારે મારી ભારે લાવ્યો એવું હે. લાવ ઉતારો હેઠો. એ દલા એક જ ઢાંકણું નાખું ને હવે એક જ એમ બીજું નાખી દઉં તાહે. ના ના બધું સાફ થઈ જાય. લે આ બાસ તો જબરી આવે લ્યા. બાસ તો આવે જ ને તાણ. લે ભારે મારી લાવે હું 150 વાળી છે આ તો. એવું હે ઓય હવે પાણી તાણ. લે આ તાન પાંચ રૂ એડ કરું બોલજે. બસ લો. અને આપણે છે ને હવે છે ને આપણે ખેતરની ફરતી કોર આપણે વાયર બાંધીએ એટલે શું ઝાટકા મશીન મિલ જાય ને તો પછી માણસનો અને ઢોરાનો બે ની શાંતિ થઈ જાય આપણે. બરોબર વારે કરી નાખીએ. લા શું વાળની વાત કરો હો? એટલે જ્યાંથી આ જો ને તો ગોઢનો ને બધા તરા છે તો વળી કોરમાં વાળ કરી દઈએ તો અમારે કામ આવે ને. લા અમાર જાવું શેડો રાખજો. એટલે તમે જો મોણ ના આવે એટલે તો હું ઝાટકા મશીન બાંધું છું. એટલે તમારી બાદ છે તરા તમારી બાદ જાવ વળી. અમાર આમ જવાનું આમ જવાનું હે. ઓય લા રાખજો શેડો અમાર જાવું. હાર વડો લે રે દલિયા તું ઉપાડ ને જોઈ રહ્યો અમાર હમુ પાહો. હા લો ઉપડાવ તાણ હા લે લો તાણ. કાંઠો બળદ જેવો હે પણ એક પંપ નહીં ઉપાડ એક તો. હવે પટ્ટો બીજો. હા જો પટો લેને લટકાન ને લે મની પડે એક ઈરન છોડતો ના પાહો. હા હા હમીસાડ ઓલ બાજુ નહીં જાતી તો કી બાજુ આમ ઓલો કોરેમોર સાંડ ને પેલી ઈયર રહી જાય તો બાકી ઈ તો રહી જાય એવી તો. અરે તારા બા મરશે ને તો મને માર નાખશે હારી. ના ના તમને નહીં મરવા દઉં. જો હરકી ના સાંડી તો હે ને તને 200 રૂપિયા હાથે નહીં આલું હું. હા ના આપતા તમતાર. જો ઊંચી સાંડે જો ઈયર ના મરી પછી તારી વાત છે. હા એ તો હમણાં ખબર પડી જાય આપણે. ઈયર તો હારી થઈ નહીં. ઓય દવાનો ખટકો રાખવો પડશે આપણે. હા દવાનો ખટકો તો આ રાખવાનો હું તને લઈ આલીશ બધી દવા. તમતા હું સાટના તો સાટી નાખીશ. લે હરખા પગ ઉપર આમ હરખા પગ ઉતાર રાખો તો દવા હારી ખંટાય. બાબુજી હવે હવે થાઓ. એ હવે ના થાય ને તો પછી દવા ઈયર કેવી ના મળશે તો. ઈયર તો મરી જાય. મને લાગે હવે દાડીઓ મારે બગડવો જ પડશે. લે આ તો તું ઉગી લઈશું. મારે બાબુજીને કેવું પડશે. બાબુજી રો તું મેં થાય નહીં. લા તું છે તો ખાવા જવા શાક કરે રે. લે તુવેરમાં દવા છાંટીને કંભા મારા દુખ્યા સજ્જન લાબડા ને તુવેરું ખાવી છે. હું તો જાઉં થી હું બાબુજી જોડે ત્યાં સુધી પછી તમે પગે નહીં મેકવા દઉં. હવે થઈ રહ્યો પમ હોવા થઈ રહ્યો લો બનાવો તા ભાઈ લો તા. લે આ વિકાસ ની દવા હો. એ વિકાસની આ સજ્જન લાબડા ઉપર છાંટી દેવી છે. અલ્યા એ ના ના લે હમણાં સદીઓ મરી જાય ને તો લેવાના દેવા થઈ જાય. લે ના થાય કશું. લે આ સદાજી ભરાઈ દો પંપ બનાવી દો હું. એ હા નાવા પાણી તા.
બે હરણ ખટકો રાખજે એટલે હટર દવા છાંટી દે ફોડા. હા હા પતી જાય તંતા ઉપડો તાન લે બોલો સદાજી આ બચી બાજ નીકળે છે. હા આપણા ગુજરાત છે ડોબા પાણી તાર ડૂચો મારો જો હું લે ડૂચો તો હું માર્યો લો આ પંપ તમે ઉપાડો. વાડા તો તારું કામ કર રે એ વાડે નહીં જવાનું. ઈ તો બબુજી આખું કરાવશે મારું. એટલે દલિયો વાડો બગડ્યો મને આ નીકળવા દે સટકવા દે જલ્દી લે આ દલિયા હવે જવા દે ને લેને એટલે તું પંપમાં દવા છાંટ અને હું પાણી ભરીને આવું હે. હા, હાલો. આમાંથી બધી દવા છાંટી જાવ જોઈએ હું હે. હા તમ તાર છાંટી દી બધા ચેતનમાં. હાય લે તો પાણી છાંટ દવા પટાવું. આ સદ્યો લાંબડો બહુ વાટો વાટો કરે છે ને એક દાડો એને તકવા દે એટલે હું સોયતારો પાડી દઈશ એટલે એને ખબર પડે બીજી વખત ત્યાં નહીં વાટો વાટો. આ બબુજી ચેતવણ આપી દવા છટાઈ છટાઈ કરે છે પણ ડોશીનું નહીં કરી આપતા. ડોશીને મારે કહેવું પડશે બબુજી. સારું ચક્કર ને જ્ઞાન ચડે. જ્ઞાન ચડે. લે દલિયો બચારો ચાનું બૈરું બૈરું મંડી પડ્યો છે. હવે લાવે ના તો ના તો બોકી કે લંગડી લૂલી ને ડોસી ગોતી આવું ને તો એને બધા રોટલા ઘડીને તો ખવડાવે તો બીજા બધા એને વાંટો વાંટો કહેવાનું મટે રે ને એના હગુ બગુ ખરાય ભેટતા વસવાતા. એટલે આ દલિયાને શું થયું દલિયા? એટલે આ તારી એટલે આ દલિયા શું થયું? એટલે આ ચમ ચક્કર ના ધ્યાન ચડે છે. દવા થોડી લાગે છે. એટલે આ જ્યાજી એટલે આ જ્યાં આવજો. એટલે આ દલિયા કંઈક થઈ ગયું હોય જો શું થયું બબુજી? એટલે આ જોન દલિયા બડો આરોટે સાંજનો આરોટે છે. આ બૈરું લેવા તો નહીં રિહાણો ને. એટલે આ ના લે આ દવા છાંટતો તો બતાવો દવા છાંટતો છાંટતો જ્ઞાની જો લાગે છે. આ બૈરું લેવા રિહાણા છો તમે પૂરો ખોટું બોલો યાર. અને લે રઘુજી રઘુજી જલ્દી આવજો આ બાજુ. શું થયું એટલે આ દલિયો દવા છાંટતો છાંટતો જ્ઞાની પડ્યો હા આરોટો માંડ્યો હોય. અલે આ દારૂ ની પીજો ને આર્યો તો એટલે ના ના દારૂ નહીં પીતો હતો દવા છાંટતો હતો. દવા સાટે છે ને. લે તો હવે આને બોરે ઉપર બે હાથ ચાલો અને બે પગ ચાલો ને ત્યાં કટોરી કરી અને બોરે ઉપર જેડો કે લે પણ આપણે તો 3 જણા જ છે આને લઈ જાવું કેવી રીતના? એટલે રો રો પેલો સદ્યો લાંબડો આ બાજુ એ સદ્યો લે આ દોડે જલ્દી દોડે. કરજો હટ આ સુધી દાલુજી ને એટલે આ અમને કઈ દવા ચડવે ગમે ત્યો ને બોરે પકડાડો હા પકડો ટાટા પકડો બે ચડો હાથના ટાકા પકડાડો ઉપડો ને બોલો પછી એમ છે તમે દવા લેતા દવા ચડી હાને એટલે આ પેલા એગ્રો એટલે ના ઓલા એગ્રો વાળાને તાઈને 150 રૂપિયા લાવે દવા બોલો. લા મન લાગે યાર વાંથી દવા લઈને આજે આવ્યા. લઈને મારી બાત તો આવતા દવા પડે લે સદાજી પકડો કે યાર. અલે આ દલ્યા વાડે પાડી દીધું લે ચાલે તમે બોલો ચાલતા નહીં કે પણ આ સદાજી પડી ગયા પૂરો આને એમ કરો આને પાછું વાતો કરી લઈ ગયે બોરે તો આને લા, વાતો વાતો ઉપર કરો, ઓલો વાતો વાતો કરો આને કરો આને વાતો વાતો કરો. કરો વાતો કરો વાતો આને બોરે લઈ લો બોરે બોરે લઈ કઈ ગયે દેશી દવા કરે હેડો. એને બોરે દઈને કઈ આને દેશી બોરે દવા ઉપર કરી. બોરે આને હા આને કઈ દેશી દવા કરી આને બોરે જે એને દેશી દવા ની કરી હા દવાખાને લઈ જાવ તો કે આને દવાખાને લઈ જવાના દેશી દવા જ કરીએ કમ્પ્લીટ આ રો રો ખાટલા તારું રો રો રો. આને વાતો નાખો ખાટલામાં નાખો વાતો લે દવાખાને લઈ જાવ બોરે લઈ જાવ ને હજુ ડૂસી લાવવાની મારે લે આને હજુ ચેમ ડોસી લાવે લા કરી આવો આટા દવા ચડી તોય લે આ ડોસી તો લઈ આલી પછી બચારો ચાંદનો કહેતો તો મારા ડોસી લે, હવે કઈ દેશી દવા લે, કરવાને. આને દેશી દવા કરો ડોસી પછી લાવજો અને હા, દેશી દવા કરો આ દવા ચડીને હમણાં અમને પાઠેલ વરું પડવાનો હું બધા રઘુજી મારો એક ઉપાય છે દવા કરવાનો કયો ઉપાય બે ટાટે પકડી વાંચો કઈ વાંધા કરીએ તો કરો તાણ કરો તાણે, પકડો વાંધો કાઢી કરો. તો કાઢી હું પકડું હા તાણ લે આ દલિયા ઉતરી દવા દેખાય છે લે, ને? ચાંદી તમે શું કરો લે આ દવા ઉતારું હું. લે એવી તો ના ઉતરે લે આ તો તમે ઓછો કરો મૂકો આ લા તો આ માથે દવા ના ઉતરે ઉતારું. ઉતરે એટલામાં તો અધર રાખ્યો હોય લે આ ઉતરી પૂછો જે. લે આ દલિયા હવે દેખાય છે ને ઉતરી? ના ના લે ઉપર આ તો ના એમ પાડે. કરો હવે મારી જોડે એક ઉપાય હે. આને હે ને બે હાથ પકડો બે પકડો ત્યારે ફંગોરો તો દવા ઉતરી જાય આની તરત જ. તો હવે તમારો ઉપાય તાણ કરી લે હેડો તો તાણ પકડો ચાલો તો. પકડો તાણ. હરવો કરો પેલા આને તો આને હે ને ચાર ગોર ફંગોરશું એટલે દવા એને ઉતરી જાય તરત જ.
લો તાણ હંગોરો એટલે આને તો દવા ચડી છે કે દારૂ ચડ્યો કે આને તો લે દલિયા હવે કેવું હે ઉતરી જવા તો પકડો રે પાછો ખાટલા હુવારો થોડો ઓળો તો આને પાછો. ના આના વધારે આમ દવા થઈ જાય ચડી તું. લાગે હે. નાખો ને ખાટલાને. તો હવે મારી જોડે એક ઉપાય છે. બોલો તાણ બોલો તમારે તારે. ઉપાય લઈ લી હાલ પેલું ઈ દોડી વળી લેતા હો જણાજી. લાવો તા દોયડી આ દોયડીનું શું કરશું હવે આને અને પગ બાંધો અને લેમડે ટેંકર રાખીએ ઘડીક. હા પગ બાંધવાના હવે આ ટેંકર દઈએ એટલે દવા આની ઉતરી જાય. લો તાણ લે, આમ ઉતરી જાય ખરી ને ઉતરી જાય તાણે. હા લટકા હતા હું તો એને પગ બાંધો તાણાના. બોલો લે પગ નેકરી ના જાય ના ને અરે ના આલા આમ ફીટ બાંધજો કઈ આને પાવ કે. વારવાને એટલે હા, નિહાળે હા. નહીં. બસ હા થઈ ગયું બાંધો ને હવે આને ઉપર નાખીને ઉપર બાંધો કે. લોતા હું લેબડા પર ચડું તમે રાઢું હાલો હારી હા તો તાણે તમે. પેલા શું કરે હતા હેડો ને બા તું ભા જોઈએ લે આ પગ હક્કા બાંધ્યા કરતા એટલે શું થયું એટલે આ દલિયાને દવા છાંટતો ને દવા સડી ગઈ છે તે દવા ઉતારીએ અમે એટલે મૂર્ખો આ દવા આ રીતે ઉતરે અને દવાખાના ભેગા કરે ને કે મરી જશે અરે હા તા પકડો દવાખાને ભેગો કરી દિયા ને તો ઉપર દાણે પકડો સતત આના રામ રમી જા હાલા ઉપર વાળા દવાખાને પકડો. તો મિત્રો અમારા વિડીયોનો હેતુ એટલો જ છે કે આપણે જ્યારે પણ ખેતીવાડીમાં દવા છંટકાવ કરીએ તો સાવચેતી રાખવી જોઈએ અને મોઢે રૂમાલ બાંધવો જોઈએ અને આખી બાજુવાળું શર્ટ પહેરવું જોઈએ જેથી કરીને આપણા ચામડીના રોગો ના થાય આપણને અને દવાનો છંટકાવ કર્યા પછી આપણે હાથ ધોઈને પછી ઘરે જવું જોઈએ અને અમારા દરુજીને તો દવા નથી ચડી પણ આ તો એક અમારા વિડીયો હેતુ એ જ હતો. મિત્રો આ વિડીયો અમારો મનોરંજન માટે છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો.